અને બરાબર એ જ ક્ષણે વર્ષોથી સાચવી રાખેલો એ કાચનો આયનો હાથમાંથી છટકીને ફ્લોર પર પડ્યો. ટીણો કાન વિંધી નાખે તેવો અવાજ થયો અને આખો ઓરડો કાચના સેંકડો ટુકડાઓથી ભરાઈ ગયો. પરંતુ અજીબ વાત એ હતી કે એ રૂમમાં બેઠેલા બે જીવમાંથી કોઈ પણ ચોંક્યું નહીં. ન તો અંશુમને કાચ વીણવા માટે દોડાદોડ કરી, ન તો શ્રુતિના ચહેરા પર કોઈ ભયની રેખા દેખાઈ. એ તૂટવાનો અવાજ કદાચ એમના દાંપત્યના આજના સન્નાટા કરતાં ઘણો નાનો હતો. તારી બધી જ શરતો મને મંજૂર છે, શ્રુતિ. અંશુમને ડાઇનિંગ ટેબલ પર પડેલા ડિવોર્સ પેપર્સ તરફ નજર કર્યા વગર જ કહ્યું. એનો અવાજ એટલો શાંત હતો જાણે એ કોઈ બેંકોના વ્યવહારની વાત કરી રહ્યો હોય, પણ એ શાંતિ પાછળ કેટલું વલોણું ચાલતું હતું એ માત્ર એની ધ્રુજતી આંગળીઓ કહી રહી હતી. શ્રુતિએ બારી બહાર જોવાનું ચાલુ રાખ્યું. બહાર વરસાદની હળવી ઝીંઝરી શરૂ થઈ ચૂકી હતી. કાચ પર પાણીના ટીપાં એકબીજામાં ભળી રહ્યા હતા, બિલકુલ એ બંનેના અતીતની જેમ. પણ વર્તમાન એ કાચના ટુકડાઓ જેવો વેરાયેલો હતો. મેં કોઈ શરત નથી મૂકી, અંશુમન. શ્રુતિએ પાછા વળ્યા વગર ધીમેથી કહ્યું, આ તો બસ આપણી વચ્ચે જે બચ્યું છે એને સન્માનભેર વિદાય આપવાનો રસ્તો છે. જ્યારે બે લોકો સાથે રહીને પણ એકબીજાને એકલા પાડી દે ત્યારે અલગ થઈ જવું એ જ પ્રેમ છે. અંશુમન ઊભો થયો. એ શ્રુતિની નજીક જવા માંગતો હતો, એના ખભા પર હાથ મૂકીને કહેવા માંગતો હતો કે આપણે ક્યાં ભૂલ કરી, પણ એના પગ જાણે જમીન સાથે જડાઈ ગયા હતા. 12 વર્ષનું લગ્નજીવન, જેમાં અગણિત સપના હતા, નાની નાની ખુશીઓ હતી, અડધી રાત્રે સાથે પીધેલી ચા હતી અને એકબીજાના શ્વાસની આદત હતી. એ બધું જ આજે કોર્ટના થોડા કાગળોમાં સમેટાઈ જવાનું હતું. વર્ષો પહેલા જ્યારે શ્રુતિ અને અંશુમન પાસે કરિયરના નામે માત્ર સંઘર્ષ હતો અને રહેવા માટે રૂમ રસોડાનું નાનકડું ભાડાનું મકાન હતું. એ દિવસો કેવા હતા? અંશુમન જ્યારે ઓફિસથી થાકીને રાત્રે 9 વાગ્યે પાછો ફરતો ત્યારે શ્રુતિ એના માટે આદુવાળી ચા બનાવીને બેસતી. મકાનમાં એસી નહોતું, માત્ર એક જૂનો ટેબલ ફેન જે ઘોંઘાટ વધારે કરતો અને હવા ઓછી આપતો. છતાં એ પંખાની સામે એક જ સોફા પર બંને એ રીતે સંકોચાઈને બેસતા જાણે આખી દુનિયાની ગરમી એમના પ્રેમ સામે હારી ગઈ હોય. અંશુમન એના ખોળામાં માથું મૂકીને કહેતો કે શ્રુતિ, એક દિવસ આપણું મોટું ઘર હશે, ગાડી હશે, તારે આવી ગરમીમાં હેરાન નહીં થવું પડે. ત્યારે શ્રુતિ એના વાળમાં આંગળીઓ ફેરવતા હસતી અને કહેતી કે મને મહેલ નથી જોઈતો, અંશુમન. મને બસ આંગળીઓનો સ્પર્શ જોઈએ છે. તું મારી પાસે હોઈશ ને તો હું ફૂટપાથ પર પણ સંસાર વસાવી લઈશ. અને એ સાચું હતું. જ્યારે અંશુમન બીમાર પડતો ત્યારે શ્રુતિ આખી રાત જાગીને એના માથા પર પાણીના પોતા મૂકતી. એની આંખોમાં અંશુમનને ગુમાવવાનો જે ડર દેખાતો એ જ અંશુમન માટે દુનિયાની સૌથી મોટી હૂંફ હતી. જ્યારે શ્રુતિના પિતાનું અવસાન થયું અને એ સાવ ભાંગી પડી ત્યારે અંશુમને એને પોતાના વક્ષસ્થળમાં એવી રીતે છુપાવી લીધી હતી જાણે દુનિયાનો કોઈ દુખાવો એના સુધી પહોંચી ન શકે. એ માત્ર પતિ પત્ની નહોતા, એ એકબીજાના શ્વાસ હતા. પણ સમય બદલાયો. અંશુમનની મહેનત રંગ લાવી. પ્રમોશન મળ્યું, મોટી કંપની, મોટો હોદ્દો, મોટો પગાર અને અંતે એક મોટો બંગલો પણ આવ્યો. અને બરાબર એ જ બંગલાની લક્ઝરીમાં ક્યાંક એ બંને વચ્ચેનો સમય ખોવાઈ ગયો. ધીમે ધીમે અંશુમનની ઓફિસની મીટિંગ્સ મોડી રાત સુધી ચાલવા લાગી. શ્રુતિ એના માટે ડાઇનિંગ ટેબલ પર જમવાનું ઢાંકીને રાહ જોતી જોતી સોફા પર જ સૂઈ જતી. શરૂઆતમાં અંશુમન આવીને એને વહાલથી જગાડતો, સોરી કહેતો. પણ પછી એ સોરી એક ફોર્માલિટી બની ગયું. હવે ડાઇનિંગ ટેબલ પર લંચ કે ડિનર સાથે નહોતા થતા. હવે રવિવારની સવાર લોંગ ડ્રાઈવ માટે નહીં, પણ બિઝનેસ કોલ્સ માટે અનામત રહેતી. હવે શ્રુતિના નવા ડ્રેસ પર અંશુમનની નજર નહોતી પડતી અને અંશુમનની થાકેલી આંખો પાછળની ચિંતા શ્રુતિ ઉકેલી નહોતી શકતી. તેઓ એક જ ઘરમાં રહેતા બે અજાણ્યા મુસાફરો બની ગયા હતા. એવું નહોતું કે ઝઘડા થતા હતા. જો ઝઘડા હોત તો કદાચ લાગણી જીવતી હોત. અહીં તો સન્નાટો હતો. એક એવો સન્નાટો જે સંબંધોને ઉધઈની જેમ અંદરથી ખોખલો કરી નાખે છે. શ્રુતિએ ઘણીવાર પ્રયત્ન કર્યો, પણ અંશુમનનો જવાબ હંમેશા એક જ હતો કે હું આ બધું કોના માટે કરું છું, શ્રુતિ? આપણા ભવિષ્ય માટે જ ને. પણ એ ભવિષ્યની શોધમાં વર્તમાન ક્યારે મરી ગયો એની અંશુમનને ખબર જ ન પડી. અને આજે એ જ વર્તમાન ડિવોર્સ પેપર્સના રૂપમાં ટેબલ પર પડ્યો હતો. આપણે કાલે સવારે કોર્ટમાં જવાનું છે, શ્રુતિએ શાંત અવાજે કહ્યું. વકીલે કહ્યું છે કે પરસ્પર સંમતિ છે એટલે બહુ સમય નહીં લાગે. સામાન મેં પેક કરી લીધો છે. કાલે બપોર પછી હું નીકળી જઈશ. અંશુમન કંઈ બોલ્યો નહીં. એણે બસ શ્રુતિ તરફ જોયું. એ જ ચહેરો, એ જ આંખો જેમાં ક્યારેક એ પોતાના આખા બ્રહ્માંડને જોતો હતો. આજે એ આંખો કોરીધાકોર હતી.
શ્રુતિ. અંશુમનની આંખો ભીની થઈ ગઈ. શું ખરેખર આપણે આ રોકી નથી શકતા? શું આપણો 12 વર્ષનો પ્રેમ આટલો નબળો હતો કે એકબીજાની ભૂલોને માફ ન કરી શકીએ? શ્રુતિ અંશુમનની નજીક આવી. એણે અંશુમનના ધ્રુજતા હાથોને પોતાના હાથમાં લીધા. વર્ષો પછી આ સ્પર્શ થયો હતો. એ સ્પર્શમાં હજુ પણ એ જ જૂની હૂંફ હતી, એ જ પરિચિત ઉત્તેજના હતી, પણ હવે એમાં એક કરુણતા ભળેલી હતી. અંશુમન, શ્રુતિની આંખમાંથી આખરે એક ટીપું સરકી પડ્યું. આપણો પ્રેમ નબળો નથી, પણ આપણી નિભાવવાની રીત ખોટી પડી ગઈ. સંબંધો માત્ર સાથે રહેવાથી નથી ટકતા, એમાં એકબીજાના અસ્તિત્વને અનુભવવું પડે છે. તું તારી દુનિયામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તને ખબર જ ના રહી કે મને તારા પૈસાની નહીં પણ તારી હાજરીની ભૂખ હતી. અને હું મારા એકલવાયાપણાના અહંકારમાં એટલી ડૂબી ગઈ કે તારા થાકને ન સમજી શકી. તેણીએ અંશુમનના ગાલ પર હાથ મૂક્યો. આપણે એકબીજાને એટલો પ્રેમ કરીએ છીએ કે હવે એકબીજાને તકલીફ આપવા નથી માંગતા. આ ડિવોર્સ નફરતથી નથી થઈ રહ્યા, અંશુમન. આ ડિવોર્સ એ સ્વીકૃતિ છે કે આપણે સાથે રહીને એકબીજાને માત્ર દર્દ આપી રહ્યા છીએ. એ રાત્રે તેઓ અલગ રૂમમાં ન સૂતા. વહેંચાઈ ગયેલા ઘરના એ છેલ્લા કલાકોમાં તેઓ ડાઇનિંગ ટેબલની આસપાસ બેઠા. અંશુમને ચા બનાવી, બિલકુલ એ આદુવાળી ચા જેવી શ્રુતિ ક્યારેક એના માટે બનાવતી હતી. ચાનો સ્વાદ થોડો કડવો હતો, કદાચ એમાં આંસુ ભળ્યા હતા. તેઓ આખી રાત વાતો કરતા રહ્યા. પણ અજીબ વાત એ હતી કે એ વાતોમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ મહેણાટોણા નહોતા. એ વાતોમાં માત્ર યાદો હતી. જ્યારે શ્રુતિએ પહેલીવાર રસોઈ બનાવી અને શાકમાં મીઠું ડબલ થઈ ગયું હતું, છતાં અંશુમન બધું જમી ગયો હતો. જ્યારે બાઇક પંચર થઈ ગયું હતું અને ધોધમાર વરસાદમાં બંને 3 કિલોમીટર સુધી હસતા હસતા ચાલીને ઘરે આવ્યા હતા. એકબીજાની એ નાની નાની આદતો જે ક્યારેક ગમતી હતી અને ક્યારેક ખટકતી હતી. એ રાત્રે એવું લાગતું હતું જાણે એમનું દાંપત્ય ફરીથી જીવંત થઈ ગયું હોય. જો કોઈ બહારથી જુએ તો કહી જ ન શકે કે આ કપલ સવારે છૂટાછેડા લેવાનું છે. પણ આજ તો એ પ્રેમની પરાકાષ્ઠા હતી, જ્યાં સંબંધ તૂટી રહ્યો હતો, પણ સન્માન અને લાગણી સર્વોચ્ચ શિખર પર હતા. એકબીજાને નિભાવવાની એ આખરી પ્રેરણા હતી, જ્યાં બંને સમજી ગયા હતા કે દાંપત્યનો અર્થ માત્ર કાયદાકીય બંધન નથી, પણ એકબીજાની ખુશીની કામના છે, પછી ભલે એ ખુશી અલગ થઈને મળતી હોય. સવાર પડી. સૂર્યના પહેલા કિરણે ઓરડાના સન્નાટાને તોડ્યો. કાચના ટુકડાઓ હજુ પણ ફ્લોર પર ચમકી રહ્યા હતા, જાણે વીતેલા સમયના સ્મરણો હોય. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ ગઈ. કાગળો પર સહીઓ થઈ ગઈ. ન્યાયાધીશે પણ એક ઊંડો શ્વાસ લઈને એ બંને તરફ જોયું. એમના ચહેરા પર દુનિયાભરના ડિવોર્સ કેસ જેવા કોઈ આક્રોશ કે દ્વેષ નહોતા, માત્ર એક ગંભીર ગરિમા હતી. કોર્ટના પગથિયા ઉતરતી વખતે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. શ્રુતિની સાડીનો પાલવ હવામાં ઉડી રહ્યો હતો. અંશુમનની ગાડી પાર્કિંગમાં ઊભી હતી અને શ્રુતિ માટે એક ટેક્સી ત્યાં આવીને ઊભી રહી. શ્રુતિએ ટેક્સીનો દરવાજો ખોલ્યો અને પોતાનો નાનો સૂટકેસ અંદર મૂક્યો. એ અંશુમન તરફ ફરી. એની આંખોમાં હવે કોઈ આંસુ નહોતા, માત્ર એક અસીમ શાંતિ હતી. પોતાનું ધ્યાન રાખજે, અંશુમન. સમયસર જમી લેજે. અને હા, ઓફિસ સિવાય પણ એક દુનિયા છે, ક્યારેક એને પણ જોજે. શ્રુતિએ હળવું સ્મિત આપ્યું. અંશુમને એની સામે જોયું. એનું હૃદય ચીસ પાડીને કહેવા માંગતું હતું, રોકાઈ જા, શ્રુતિ. આપણે નવેસરથી શરૂઆત કરીએ. હું બધું છોડી દઈશ, પણ તને નહીં છોડું. પણ એના હોઠ સિવાઈ ગયા હતા. એ જાણતો હતો કે કેટલીક વાર સંબંધોને મુક્ત કરવા એ જ એની સૌથી મોટી ગરિમા હોય છે. તું પણ તારું ધ્યાન રાખજે, શ્રુતિ. તારા સપના પૂરા કરજે, અંશુમન માંડ બોલી શક્યો. શ્રુતિ ટેક્સીમાં બેસી ગઈ. ટેક્સી ધીમે ધીમે આગળ વધી. અંશુમન ત્યાં જ ઊભો રહીને ટેક્સીને દૂર જતી જોઈ રહ્યો. બરાબર એ જ સમયે અંશુમનના ખિસ્સામાં રહેલો ફોન વાગ્યો. એની ઓફિસના સેક્રેટરીનો ફોન હતો કે સર, જાપાનના ક્લાયન્ટ્સ મીટિંગ માટે આવી ગયા છે, તેઓ તમારી રાહ જુએ છે. અંશુમને ફોન સામે જોયું, પછી દૂર જઈ રહેલી ટેક્સી તરફ જોયું, જે હવે રસ્તાના વળાંક પર ગાયબ થઈ રહી હતી. એણે ફોન કાન પર મૂક્યો અને કહ્યું, હું 5 મિનિટમાં આવું છું. એણે પાછળ વળીને જોયું. રસ્તો સુમસામ હતો. પવન હજુ પણ ફૂંકાઈ રહ્યો હતો. શ્રુતિની ગાડી ક્યાંક દૂર નીકળી ગઈ હતી, પણ રસ્તા પર પડેલા સૂકા પાંદડાઓ હજુ પણ હવામાં ગોળ ગોળ ફરી રહ્યા હતા, જાણે કોઈ અધૂરી વાર્તાના પાના હવામાં ઉડી રહ્યા હોય. અને એ સવારે બધું જ પૂરું થઈ ગયું હોવા છતાં કંઈક એવું હતું જે હજુ પણ હવામાં શ્વાસ લઈ રહ્યું હતું. એ શું હતું? કોઈ કહી શકે તેમ નહોતું.
ગાડીની સ્પીડ વધી રહી હતી, શહેર પાછળ છૂટી રહ્યું હતું અને ડેશબોર્ડ પર રાખેલી એક નાની ડાયરી ખુલ્લી પડી હતી, જેના પહેલા પાના પર લખ્યું હતું કે આપણે ક્યારે અધૂરા નહીં રહીએ. પણ એ પાનું પવનની એક થાપટ સાથે જ બંધ થઈ ગયું.